રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં પણ મહારાજ ફિલ્મ સામે વિરોધ જોવા મળ્યો હતો। ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોએ રાજપીપળા ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ફિલ્મ મહારાજ પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલ ભક્તોમાં રોષ સાથે મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। આ ફિલ્મને લઈ અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે રાજપીપળા વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ભેગા મળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ફિલ્મ મહારાજા પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી હતી। મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો ભેગા મળી ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે, જેને લઈને રાજપીપળામાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરાયો છે। ફિલ્મમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો સમજ્યા વગર બ્રિટિશ કોર્ટ દ્વારા એકતરફી નિર્ણય દર્શાવ્યો હોવાનો વૈષ્ણવ સંપ્રદાયોએ આરોપ લગાવ્યો છે। તેમજ ઐતિહાસિક તથ્યોને ભ્રષ્ટ કરી ખોટા દ્રશ્યો બતાવ્યા હોવાનો અને ગુરુ વિશે ટિપ્પણી કરી હોવાનો વૈષ્ણવ સંપ્રદાયે આક્ષેપ કર્યો છે। આ ફિલ્મથી વૈષ્ણવ સંપ્રદાયની આસ્થાને ઠેસ પહોંચી હોવાથી વિરોધ કરાયો હતો। વધુમાં વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોએ જણાવ્યું હતું કે વારંવાર હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કરવામાં આવે છે। એટલું જ નહીં, ફિલ્મને હિટ કરવા માટે માત્ર ને માત્ર આવા સ્ટન્ટ કરીને વિવાદ ઊભા કરવામાં આવે છે, જેથી પુસ્તક લખનાર અને તેના ઉપરથી ફિલ્મ બનાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ ભવિષ્યમાં આવી રીતે હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાની પ્રવૃત્તિ બંધ થાય। આ આવેદનપત્ર આપવા રાજપીપળાના વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતા। માર્ગમાં તો એટલું સીધું કીધેલું છે કે જ્યાં જ્યાં આવા વિરોધ થતા હતા ત્યાં ત્યાં મહાપ્રભુજીએ પણ પોતાના યંત્રો મૂકીને એ વિરોધને કેવા નાકામયાબ બનાવ્યા હતા તેની હિસ્ટ્રી અમારા માર્ગમાં છે। અમારો માર્ગ એ કૃપાનો માર્ગ છે। અમારા આચાર્યો દેશ વિદેશમાં જઈને પણ આ પુષ્ટિ માર્ગનો પ્રચાર અને પ્રસાર વર્ષોથી કરી રહ્યા છે। તેમની પ્રવૃત્તિને જો અવરોધવા માટેની કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં કોઈ પણ ઇસમ દ્વારા કરવામાં આવશે તો તેનો સખત વિરોધ કરીશું। આજે પણ કરીએ છીએ અને સતત આવતા ભવિષ્યમાં પણ આવા કોઈ જલદ કાર્યક્રમો આપવાના થશે તો અમે એક સમ થઈને આપીશું। તેની આ વૈષ્ણવ સમાજ વતી રાજપીપળા વૈષ્ણવ સમાજ તરફથી ખાતરી આપીએ છીએ અને સાથે સાથે અમે એવું કોઈ કરવા નથી માંગતા, પરંતુ અમારા આચાર્યોનું અપમાન અમારાથી સહન ન થાય। અમારા આચાર્ય કૃપા માર્ગનો માર્ગ છે અને એમાં કૃષ્ણ સંપ્રદાયના કૃષ્ણ લીધે જે વિષય કહેવામાં આવ્યું છે એમાં અમારા જે વિરોધ થઈ રહ્યો છે તે સામાન્ય વિરોધ નથી, પરંતુ અમારી લાગણીઓને ઠેસ પહોંચે એવો જે આક્ષેપો થયા છે તેને લીધે આ વિરોધ કરવામાં આવ્યો છે અને રાજપીપળા વૈષ્ણવ સમાજ પણ સદાય આ વિરોધને સાથે રહેશે અને જ્યાં જ્યાં પણ સરકારશ્રીને રજૂઆત કરવાની તક લાગે ત્યાં કરશે અને નામદાર કોર્ટમાં પણ જો હાજર થઈને જે તે રજૂઆત કરવાની થશે તો રાજપીપળા વૈષ્ણવ સમાજ તેમાં પણ અગ્રણી રહેશે। એની અમે આ એક સંઘ થઈને આપ સૌને ખાતરી આપીએ છીએ। બોલ